હેલો મારા મિત્રો, સ્વાગત છે તમારું ગજ્જુભાઈ બ્લોગ 007 ની અંદર ને આપણે આજે જઈ રહ્યા છે કમરા ચોકડી મોકમપુરા ગામમાં મિત્રો. તો ચલો સાઈડ ઉપર જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે વરસોલા પહોંચવા આવ્યા હતા અને આપણે પાછળથી અવાજ આવ્યો મિત્રો ટાયરમાંથી. તો જોઈએ કે શેનો અવાજ આવ્યો છે મિત્રો. તો મિત્રો ખાડામાં ટ્રેક્ટર પડ્યું એટલે અવાજ આવ્યો હતો. તો ફાઇનલી મિત્રો આપણે નજર પડી ગઈ છે તો જોઈ લો, ટાયરમાં હવા ઓછી થઈ ગઈ મિત્રો, એટલા માટે અવાજ આવતો હતો. તો મિત્રો આશા રાખીએ છીએ કે આખો દિવસ હવા ચાલે તો સારું છે મિત્રો, કારણ કે જો પંચર પડશે તો ઉપાધિ થશે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે જે મોકમપુરા જે રસ્તો બનાવવાનો હતો ત્યાં આગળ મિત્રો આપણે આવી ગયા છે. તો જોઈ લો મિત્રો, રસ્તાની સાફ સફાઈ થઈ ગઈ છે મિત્રો. અને આજુબાજુ જુઓ તો ઘોડો સાંભળે છે મિત્રો, બહુ જ નકરી જેમ. પણ જો લો લોકેશન બી સારું છે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે મોકમપુરા ગામમાં આવી ગયા હતા અને ધારાસભ્યની આપણે વાટ જોઈને બેસી રહ્યા છે, કારણ કે મુહૂર્ત તેમના હાથે છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને હું આવી ગયો હતો બોઈલરની પાછળ મિત્રો જોવા માટે કે રસ્તો કેટલા સુધી બનતો આવી ગયો છે મિત્રો. તો ચલો આપણે જઈએ. તો જોઈ લો મિત્રો, આ છે આપણે બોઈલર. અને ફાઇનલી મિત્રો આપણે જે મશીન, જે મેન મશીન છે એ આજે તમને બતાવું કે કઈ રીતનું કામ કરે છે મિત્રો. તો જોઈ લો મિત્રો, આ પેલી ચેન જે જાય છે એની પર મિત્રો માલ જાય છે પાછળ. આ રીતે મિત્રો માલ પાછળ આવે છે. તો જો જે તમને લાલ કલરનું સ્ટેરિંગ દેખાય છે મિત્રો, એ લેવર છે રોડનું વધતા ઓછી કરવાનું મિત્રો. તો ચલો બતાવું તમને. તો આપણી ગાડી મિત્રો જે આવી હતી એ લાગી ગઈ છે ખાલી થવા માટે, ટ્રક. તો જોઈ લો મિત્રો, તમને બતાવું ઉપર રહેજો. તો જોઈ લો, આ રીતનું મિત્રો પ્રોસેસ ચાલે છે મિત્રો આ મશીનમાં. તો જોઈ લો, પાછળ જઈને આપણે બતાવીએ. તો આ છે આપણા બે બંકાઓ. તો જોઈ લો મિત્રો, આ પાછળ આ રીતે કામ કરે છે મિત્રો. આ બધાના લેવર મશીન છે મિત્રો, વધતા ઓછી કરવાના. તો મિત્રો જોઈ લો, ગાડી ખાલી થાય છે ને પાછળ આ રમેશ કાકા આવી ગયા છે મિત્રો સેવાર લઈને. અને આપણા બીજા એક કાકો રોલર મારે છે મિત્રો. તો જોઈ લો, માલ આવી ગયો છે પાછળ. તો જોઈ લો, આ ભાઈ માલ કાઢે છે સેવારમાં. અમુક જગ્યાએ લેવર કરવાનું હોય હાથ વતી. તો જોઈ લો, ગાડી પણ ખાલી થવા આવી છે મિત્રો. તો મિત્રો આજના દિવસ માટે આટલું જ. ફરી મળીએ નવા વ્લોગમાં. તો મિત્રો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી.